जय स्वामीनारायण, जय श्री कृष्ण, गुड मॉर्निंग कैसे गाय। तो सुबह के 10:30 बजे और यहाँ सूरज दादा बहुत ही अच्छे दर्शन देते हुए काफ़ी दिनों बाद। और जैसे कि बता रहा था मैं 3 महीने के बाद ये व्लॉग आया, मतलब आने वाला है, वो भी पूरे 10 दिन का व्लॉग होगा। मालूम नहीं कितना बड़ा होने वाला है या मैं कट कर करके डालूं, क्योंकि वो पूरी सरप्राइज प्लान है। सबको मालूम है इंडिया के मैं आने वाला हूँ, लेकिन जनवरी में आने वाला हूँ ऐसा मालूम है, ऐसा नहीं कि मैं अभी निकल रहा हूँ। तो ये सारी पैकिंग हो चुकी है। अभी आज 29 नवंबर है, मैं आज लंदन जाने वाला हूँ और मेरी फ़्लाइट है 2 दिसंबर रात को 8 बजे डायरेक्ट की अहमदाबाद की है और गेटविक से बैठने वाला हूँ मैं। तो ये सारा सामान लेके मैं जाऊंगा पहले अहमदाबाद, और अहमदाबाद में 7 दिन 8 दिन रुकने वाला हूँ स्टार्टिंग के। नहीं 7 दिन नहीं, 5-6 दिन रुकने वाला हूँ, क्योंकि वो उधर भी एक सरप्राइज़ है, वो भी आपको सरप्राइज़ मिलेगा, मैं दिखाऊंगा वो भी। और उसके बाद 8 तारीख को मैं अपने घर जाऊंगा और उस दिन and the journey begin. લખાય એને ચાલે લે હે ભાઈ આપણે ભાઈ બાય બાય ડ્રોપ કરવા માટે આ મેડમે આવ્યા છે એન્ડ ફાઇનલી ગોઈંગ હોમ. See you there in the next 8 hours. Touchdown to Ahmedabad after 1 year. Let's see what's happening here. इमिग्रेशन ख़त्म हो चुका है, बैग का वेट कर रहे हैं ट्रॉली लेके, और इमिग्रेशन सब कुछ फिनिश हो चुका है. अब बैग आता है, बैग लेके सीधा निकल लेते. वैसे हो गए 10:30. बैक टू द पैवेलियन. हर्ष प्रजापति इज हियर. बहुत पहले से बोल रहा था हमारे व्लॉग में नाम आना चाहिए, तो फाइनली एयरपोर्ट पे पिक करने के लिए यही बंदा आया. ठीक है, अब तो आप आ गए व्लॉग में, कुछ बोल दीजिए. કમ્પ્લેટ મજા. બસ પતી ગયું, આટલામાં જ પતી ગયું છે. હવે આગળ ખબર નહીં. પછી મને તો આમ ફોનમાં એ ટાઈમે એવું કહેતા હતા કે મારું નામ વ્લોગમાં આવવું જોઈએ. આજે વ્લોગમાં નામ આવે છે તો પતી ગયું. બરાબર છે. હવે આ ક્રિટિસાઇઝ હું કેમનો સહન કરી શકું? વ્લોગમાં મેં તો આખા જ વ્લોગમાં લીધા, નામ નહીં વ્લોગમાં જ લીધા. અમદાવાદમાં આવીને એમને જેમને ઈચ્છા હતી કે લેવા મને જ બોલાવજો, એમને જ બોલાવ્યા. મેં ત્યાંનું કીધેલું, અહીંયાનું તો બધા લે અહીંયા આવીને તો. યસ આઈ નો. હું તને કહું છું પણ તું ના પાડું છું ને કે ના તે વસ્તુ પોસિબલ નહીં. તું એવું કહું છું. તારે એ દિવસે લગ્ન એ આવી ગયું છે, શું કહે, લગ્ન તારીખ એનિવર્સરી ભાઈની આવે છે, જે દિવસે હું ઘરે જઉં છું એ દિવસે. તો હવે એમાં હું શું કરી શકું? અહીંયા મારે બી થોડુંક હવે છે, તો મારે જવું પડે એવું છે. એ તમારે ગણવું પડશે. તમે આવશો તો અમને સારું લાગશે 8મી તારીખે. I will try my best. ઓકે, તો મને આગલે દિવસ જણાવી દેવું. તો શું પેલા ભાઈને કીધું છે તો એ પછી 100% ના બોલાવું. બાકી મને લાગતું નહીં આ મારી જોડે આવે, કેમ કે હવે જે એવું વિચાર કહેતો તો લગ્ન કરાય નહીં એ આ ભાઈએ લગ્ન કરી લીધા છે. અને
એક વર્ષ પૂરું થવાનું. એક વર્ષ પૂરું થવાનું, સફળતા પૂરું થવાનું છે 8 તારીખે. એ એવું કે છે કે મેં મારા લગનમાં તને બહુ મિસ કર્યો. હા કરે જ ને, મારા વગર કૂદવા વાળું કોઈ હતું બી નહીં. હા, જેના માટે ડીજે રાખેલું એ જ નતું કોઈ. હા, પાણી પડી ગયા. પાણી પડી ગયા. એટલે હું વિચારું છું કે હું આવી ગયો છું 8 તારીખે પાર્ટી જેવું કંઈક રાખે ધામધૂમથી ડીજે નું. 100%. તો પણ તમે ના જાવ તો સારું, તો અહીંયા રાખીએ. પણ તમારે જવું છે તો કોઈ શું કરવાનું? ક્યાં જવું છે? ત્યાં ઘરે તો જવું જ પડશે ને, સરપ્રાઈઝ નહીં આલવી પડે. અરે એ આખો સમાજ ભેગો થયો છે, આખા સમાજ વચ્ચે જવાનું જ ભાઈ ને. હા વાહ. તો પછી લેટ્સ સી. હવે પછીના દિવસો અમદાવાદમાં છે 8 તારીખ સુધી. 7 તારીખે સાંજે જેવો પ્રોગ્રામ પતશે એટલે બેગ લઈને આમના ઘરે. અને 8 તારીખે એટલો ઉત્સાહી થઈશ ઘરે જવા માટે. આઈ નો આ ફર્સ્ટ વ્લોગ છે જે ગુજરાતીમાં પ્રોપર અડધો ગુજરાતીમાં આવી રહ્યો છે. મે બી એના પછીનું મને કંઈ ખબર નથી, કેમ કે 4-5 દિવસનો જ વ્લોગ બનવાનો છે, એટલે મને કાંઈ જ ખબર નથી. લેટ્સ સી વોટ હેપન નેક્સ્ટ. And finally, my city and my people, Darshan and Dhruv. આને ચશ્માની પડી છે. હું યુકે થી આવ્યો એની નહીં પડી, એને ચશ્માની પડી છે. એની માટે હું મસ્ત વસ્તુ લઈને આવ્યો છું, પણ એ છે ને અત્યારે હું નહીં આપું. મને આ બ્લોગ પેલો ગુજરાતીમાં આઈ નો 7-8 દિવસ મોટો, ખબર નહીં કેટલા મિનિટનો બનશે. એના માટે મસ્ત વસ્તુ લઈને આવ્યો છું. એનું બધું ચાલ્યા કરવાનું. એના માટે બહુ મસ્ત વસ્તુ. અને એની ફેવરેટ છે. આઈ ડોન્ટ નો, એને ગમશે નહીં ગમે મને નહીં ખબર, પણ મને ફાઇનલી અક્ષયભાઈ કે સાથ કોઈ ના બોલે. ના બોલેલા નહીં તોડવી એટલે તો ચાલશે. ઓ માય ગોડ, વોટ અ ડ્રાઈવર. કાકી કેમ ઉભા રહ્યા? આંબલી પથરો પર લઈ કેટલી ફાઈન છે. કેવું લાગ્યું? આરું કેવું લાગ્યું? શરીરની રીતે પણ, સામાજિકની રીતે પણ અને પૈસાની રીતે પણ. તો આ હર્ષિતભાઈ જોડે વાત થઈ હતી કે અમારે એ બાજુ તો સ્કૂલોમાં બધી કંપની વાળા હોય, કોઈ મોટા કંપની ચાલતી હોય, ફેક્ટરી ચાલતી હોય, તો એમના માલિકો છે. પછી બીજા એ બાજુના લોકો બધા વિદેશમાં પણ વસવાટ કરે છે નોકરી કે ધંધા અર્થે. તો એ લોકો આપણા દેશ કરતાં ત્યાં વધારે પૈસા કમાય અને પછી અહીં આવું સમાજના જે નબળા વર્ગના લોકો હોય શાળાઓમાં તો થોડું ઘણું દાન આપે, સેવાનો.
અને એ આવ્યા છે તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે એમનું સ્વાગત પુષ્પગુચ્છ આપી અને ઉભા કરીને ફોટો પાડી. હા. જે બોલવું હોય બોલો ને. This is the મોદી ઇફેક્ટ. શું કહેવું છે તમારું? આ મોદી છે, આ મોદી છે. જે લોકો બોલે છે કે મોદી કાંઈ નથી, આ મોદી છે જે હાઈટેક ટેકનોલોજીમાં ગામડાની પ્રાથમિક શાળામાં સ્ટડી ચાલે છે. દરેક ક્લાસમાં હશે છે ને. આ 6 અને 7નો ક્લાસ છે. લુક ધેર. એન્ડ અમે તો વિઝિટ કરવા અને ડોનેટ કરવા માટે જ આવ્યા ફક્ત, પરંતુ સ્કૂલમાં જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી જોઈને બહુ જ સારું લાગે છે. સો બેઝિકલી એક એવો વિસ્તાર કે જ્યાં ન્યૂઝ ચેનલ પણ નથી જતા કે નથી કોઈ નેતા પણ જતા, એ જગ્યાએ અહીંયા હાઈટેક ટેકનોલોજી કે જે યુટ્યુબ દ્વારા ભણાવવામાં આવે છે, વાઈફાઈ છે ને ઓલ ઓફ થિંગ્સ હિયર. સો આઈ થોટ જે નરેન્દ્ર મોદીએ કર્યું છે એ બહુ સારું કર્યું છે. અક્ષયભાઈ પણ એ વસ્તુ વિશે બોલશે. ફેક્ટ, જે મોદીને ગાળો દે છે એના માટે તો એ જ છે, પણ આ સારામાં સારી જગ્યા છે જે પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ સર છે જે અહીંયાના છે. તો તમે કેટલા વર્ષથી છો અહીંયા? અહીંયા 15-16 વર્ષ થયા. અહીંયા જ છો આ જ સ્કૂલમાં? ઓકે. અને આ ટેકનોલોજી જે છે એ કેટલો ટાઈમ થયો આવી? આ લગભગ વર્ષેક જેવું થયું, પણ બાળકો માટે ખૂબ આશીર્વાદ પૂછાયા. અહીંયા કોઈ નેતા ને કોઈ આવતું જ નથી ને? તમારું વિષ્ણુ, તમારું રાજવીર, તરુણ, તમારું શક્તિ, તમારું હર્ષ, પાછળ તમારું ધ્રુવ, સરસ, તમારું વનરાજ. વાહ. દિવ્યા, તમારું
બોલ ને એ તમારું નામ બોલો ને. ચોકલેટ ખાધી બહુ શરમાઈ છે. હવે તમને કોણ ભણાવે? વેદ મેડમ. બોલો ને. આ દાંત કોણ લઈ ગયું? દાંત કોણ લઈ ગયું? હે? દેખાશે તને દેખાતો નહીં આવી ગયો તોય કઈ છે કરે ચશ્મા પહેરાવા પડશે બે છેલ્લા પેલી બાજુ છે એમ? એ પેલી કન્સ્ટ્રક્શન ની છે. અચ્છા સામાન લઈ જવા ઉપર. એ જાય જો. પહેલા તો ખબર પેલા ખુલ્લા હોતા હતા ખુલ્લા હતા આખા. આજુબાજુ. એકવાર તો અમે હતું છેક આમ પહોંચવા આવ્યા હતા લાઈટ 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 ગઈ દીધું ઉપર રાખ્યા લટકી હતા 15-20 મિનિટ લટકાઈ રહેલા બીકે લાગે. જબ્બર લટકી અને રહેલું. ખુલ્લું પાછું આવું પેક નહીં ये मोदी साहब का गुजरात है. મારું પાર્કિંગ પ્રમાણ ગીર્દી બહુ લાગતી હતી પણ બધી પતી ગયું લાગે ઉતરવા વાળી હશે ચડી. હવે અંધારો થવાનો અવાજ બંધ થઈ ગયો છે. છે ને. અરે મો- અક્કીભાઈ કેદારનાથ છેક ઉપર ઉદય ટ્રેક્ટર ચડાવે કેદારનાથ. મારે તો થાર લઈને ચડવું છે. આમ ગયા હતા ને તારે ચડતું હતું. શું ટ્રેક? આ નાના છોકરાના ચારા કરવામાં બધા એક્સપર્ટ છે. બ્લોગ નહીં બ્લોગ. કેવું લાગે દીદી નું ચાલુ કરે. અવાજ નહીં આવે યાર નાના રોડીસ ઈદ ગયો ના રોડીસ Oh my God. बस हेलो जी हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय समय कसं काय ये लोग आ जाते हैं 14 सुबह-सुबह। जनवरी पिज्जा क्या और पता नहीं क्या करने। हेलो हेलो उत्तरायण का पहला दिन ध्रुव भाई और यहाँ सारी बकचोदी हमारे चल साथ रही है कैमरामैन है ध्रुव भाई प्रजापति। सारी की सारी तो मैं आपको दो जने इधर है ए! ये कहानी है ये स्पीकर की ये स्पीकर दो जने हमें इधर आया है। कैसे? इस स्पीकर को लाने के लिए हमने और 6 दो दाता इधर। को भेजा किया है और 6 दाता वही पूरी है जो स्पीच पहले सुनो। दाता है वो जर्मनी से है तो जो है ओम कुमार जयेश भाई प्रजापति जो जर्मनी में रहते हैं उन्होंने अपना 2 या 3 घंटे का जो सैलरी आया है उनको दान किया है उनका मेन दाता श्री है हेलो हेलो बंद થઈ ગઈ लाइट हो गई यहाँ पे मैंने बहुत झूठ बोल दिया है तो लाइटों ने भी सबात दे दिया है लाइटों ने समझन है जय स्वामीनारायण और ये पूरा टूटा हुआ हिंदी और ये स्वरा हाजिर है स्वरा हाय 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 से हाय हाय તું વિડિયો માં છે
તેને તું કીધું મને વિડીયોમાં લેજો એમ તો તું વિડીયોમાં છે. ચાલ હાય કર હાય. मेरी भतीजी मारी भतीजी અમે લોકોએ ટ્વિનિંગ કર્યું છે ઇન ટી શર્ટ યે जोगिंदर और મમરા બાય ધ વે પવન બહુ સારો છે. પાપડી અનકટ પાપડી Board remaining to go back to UK and this is the our last trip to Baroda but मैंने एक ब्लॉग बनाया है जो मैं आया तब से लेके अब तक का सब कुछ है और ये एंडिंग पार्ट है. आई डोंट नो मतलब आप लोगों को पसंद आए नहीं पसंद आए मेरे को कुछ मालूम नहीं है लेकिन एक फ्रेंड के भाई को हम ड्रॉप करने जा रहे हैं एयरपोर्ट. So this is the end of the my holidays also and too much enjoyment in these 2 months and मेरी 4th को मेरी फ़्लाइट है सो मैं अब उसके बाद कोई वीडियो नहीं बनाने वाला. मैं ये मेरा लास्ट है और ये वीडियो में आपको पता चल जाएगा इसने क्या क्या किया है वो सब आने ही वाला है. मैंने 2 महीने का पूरा वीडियो डाला है मालूम है वो शायद 25, 27, 28 मिनट का होगा उससे ज़्यादा नहीं होने वाला है पर उसमें हमने इंजॉय भी इतना किया है तो मैं वीडियो भी मैंने नहीं लिए है इतने सारे क्योंकि इंजॉय ही ऐसा हुआ है इतनी सारी बातें हुई है कि कुछ बोल ही नहीं सकते हम लोग. मतलब इतनी वो क्या बोल सकते हैं उस मेरे पास उसके कुछ वर्ड नहीं है क्योंकि बहुत सारा फैमिली का थोड़ा बहुत है थोड़ा बहुत फ्रेंड्स का है थोड़ा बहुत टूर्स का है मैंने वो भी डाला है. अमुक तो मैंने वीडियोस लिए भी है लेकिन मतलब थोड़ा गुजराती आ जाएगा. मैंने बहुत सारी वीडियोस भी ले लेकिन मैं अपलोड नहीं कर सकता हूँ इसलिए मैं अपलोड नहीं करूँगा. तो ये वीडियो यहाँ पर ही समाप्त होगा. जैसा भी होगा आप देख लेना. सब्सक्राइब करना शेयर करना लाइक करना. बाय. जय श्री कृष्ण जय स्वामी.